નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। પાવાગઢ જૈન તીર્થ ખાતે આદિનાથ જિનાલયનો ધજા કાર્યક્રમ યોજાયો। જૈનોના પહેલા તીર્થકર ભગવાન આદિનાથથી શરૂ થયેલ પરંપરા મુજબ જૈનો 13 મહિના અને 13 દિવસનું તપ કરતા હોય છે। પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પાવાગઢ તીર્થ ખાતે આદિનાથ ભગવાન તથા શેરડીથી પારણા કરાવતા શ્રેયાંશ કુમારનું સુંદર જિનાલય મનહરભાઈ ભોગીલાલ શાહ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું છે, જેની આજે બિનિતાબેન તથા વિપુલભાઈ શાહે જિનાલયની ધજા ચડાવી। આ દરમિયાનમાં આજે અખાત્રીજના દિવસે સાધ્વી હિમરત્ના શ્રીજી, ધ્યાનરત્ના શ્રીજી તથા પ્રજ્ઞારત્ના શ્રીજી મહારાજ સાહેબને તેમના પરિવાર તથા મુખ્ય લાભાર્થી મર્દુલાબેન શાંતિલાલ વૈદ પરિવારના શ્રેયસભાઈ તથા જીગરભાઈ શાહે શેરડીના રસથી ત્રણેય સાધ્વીજી ભગવંતોને પારણા કરાવ્યા હતા। આજના કાર્યક્રમમાં સંગીતકાર અંજુબેન શાહે વર્ષી તપના ગીતોની રમઝટ બોલાવી હતી।